સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં થયેલી સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલવામાં સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમને સફળતા મળી છે. બાતમીના આધારે આયાથી કાનપુરના પાટિયા નજીક રેડ કરી પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોલાર કેબલ અને ઇકો કાર સહિત કુલ 3.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમભાઈ બાટિયા સીતાગઢ, કરસન થરેસા સીતાગઢ અને સુરત સાલવી વગડિયાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં કરસન થરેસા સામે અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સાયલા વિસ્તારમાં અગાઉ પણ કેબલ ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે આ કાર્યવાહીથી ચોરીના બનાવોમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા, સાયલા.